પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં બનાસકાંઠામાં શોર્ટ સર્કિટ થતા જે વીજ ઉપકરણો છે એને મોટા પાયે નુકસાન થયું છે। 40 જેટલા ઘરો છે કે જ્યાં ફ્રીજ, ટીવી, પંખા સહિતના જે ઉપકરણો છે તેને નુકસાન પહોંચ્યું। હેવી લાઇનના વાયરો ઘર વપરાશની વીજ લાઇન સાથે અડી જતા શોર્ટ સર્કિટ થયું હતું। તાપમાનનો પારો હાઈ હોવાથી બફારાથી લોકો બેહાલ બન્યા। વિદ્યુત બોર્ડ જલ્દીથી સમસ્યાનું નિવારણ લાવે તેવી સ્થાનિકોની માંગ છે। हमारे यहाँ लाइट ना फॉल्ट थवाथी फ्रीज, टीवी, एसी एवं वगैरह पंखा वायरिंग છે બધું હળગી ગયેલ છે। એટલે તાત્કાલિક સરકારને આના માટે પગલાં લેવા વિનંતી। અને અમારે લાઇટ તાત્કાલિક જરૂર છે, કેમ કે બુજુર્ગ માણસો રહેવાથી કોઈ પણ તકલીફ પડી શકે છે, કોઈ પણ બીમારીને કોઈ પણ ભોગ બની શકે છે। એટલે તાત્કાલિક વિનંતી કે અમારે લાઇટ તાત્કાલિક આનું સર્વે કરીને કમ્પ્લીટ કરે। દ્વારકા નગરના અંદર બધું સળગી ગયું છે, ઘરના અંદર ટીવી, ફ્રીજ બધું બળી ગયું છે અને બુજુર્ગ લોકો રહી નથી શકતા। તો સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમારે ઉભેતાલ એમ પગલું લે કે આ બળ્યાનું થોડા ઘણું નુકસાનનું ભરપાઈ કરે અને બધું એમ આવી કરીને અમને જોઈ જાય કેટલું નુકસાન આવ્યું હે, કેમ હે એ બધું ઘરે તરત જ ઉભેતાલ સરકાર અમારે ત્યાં અહીંયા પંચવટીમાં દ્વારકામાં આવી કરીને બધું જોઈ જાય બી હાલ જ। સમાચાર રાજકોટથી।